વાઘોડિયા યુવક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા દ્વારા 75માં અમૃત મહોત્સવનું આયોજન સૌનો સાથ અમૃત વિકાસના સ્લોગન સાથે કરવામાં આવી રહ્યું છે, જેમાં તૈયારીઓના ભાગરૂપે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ઓરડાઓને રંગોળી, સુંદર ચિત્રો અને આકર્ષક તોરણોથી શણગારવામાં આવ્યા હતા. ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત આજથી 4 દિવસના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા. ઘણો બધો વિકાસ કર્યો છે આટલા વર્ષોમાં. શાળા શરૂ થઈ ત્યારે છોકરાઓ જેટલા અત્યારે છોકરાઓની સંખ્યા લગભગ ઘણી બધી વધી ગઈ છે. ત્યારે બધા છોકરાઓ વિકાસની સાથે સાથે આગળ સ્ટડી પણ સારો કરે છે. બધા ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે અને અમને આનંદ છે. જે રીતે આ સ્કૂલ છે તેને ડેકોરેશનથી શણગારવામાં આવે છે, વિવિધ કલાચિત્રો દોરવામાં આવે છે, બાળકો દ્વારા ઉત્સાહ છે, શિક્ષકો પણ એટલા ઉત્સાહિત છે અને એમાં ખાસ કરીને રાવલ સાહેબ આવી રહ્યા છે. આ બાબતે લોકોને શું પ્રેરણા? પ્રેરણા એ જ કે આમાંથી કંઈક શીખીને એ પણ એવું કંઈક કરે જેથી છોકરાઓ આગળ આવે, દેશના માટે કંઈક સારું ભવિષ્ય લોકોનું થાય, વિદ્યાર્થીઓનું ઘડતર થાય, સારું શિક્ષણ મળે અને દરેક નોટ શિક્ષણ ખાલી શિક્ષણ પણ દરેક આરોગ્ય, વ્યાયામ દરેક પ્રકારની તાલીમ મળે આશા છે અમારી. પ્રભારી કૃપાલી છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ ડોક્ટર એનજી સાર્વજનિક હાઈસ્કૂલ છે. આજે 9 ફેબ્રુઆરી અમારી સ્કૂલમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ અનેક સ્થળો પર જવાની છે. અમારી સ્કૂલને આજે કેટલાક રંગોલી, ડેકોરેશન વગેરેથી સુશોભન કરવામાં આવી છે. 10 ફેબ્રુઆરીએ સંજય રાવલ એવા મોટિવેશન સ્પીકર, વિશ્વના સૌથી મોટા એવા અમારી સ્કૂલમાં પધારવાના છે. અને 11 ફેબ્રુઆરી સવારે સાંસ્કૃતિક પ્રોગ્રામ, 12 ફેબ્રુઆરીએ સાંસ્કૃતિક પ્રોગ્રામ, અલગ અલગ ગરબા, ડાન્સ, ટીમલી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલમાં જે અમને અભ્યાસ કરાવવામાં આવે છે એવો અભ્યાસ દરેક જગ્યા પર કરી શકાતો નથી. હું 12 ધોરણ સુધી ભણી છું આ સ્કૂલની અંદર. હું આ સ્કૂલની ખાસિયત જાણું છું. આ સ્કૂલમાં સારી રીતે બધું જ શીખવાડવામાં આવે છે. એ ગમે તે હોય, પછી પ્રેક્ટિકલ હોય, થિયરી હોય. બેસ્ટ પીરિયડ છે ડોક્ટર એનજી સાર્વજનિક સ્કૂલની અંદર. આજે સ્કૂલમાંથી 2 વાગે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા વાઘોડિયામાં બધા અલગ અલગ જગ્યાએ ફરવામાં આવ્યા છે. કયા કાર્યક્રમો શાના લીધે કાર્યક્રમ રાખાય? આ ડોક્ટર મારું નામ પઠાણ રાબ્યા છે. હું ડોક્ટર એનજી સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં ભણું છું. આજે અમારી સ્કૂલને કમ્પ્લીટ 75 વર્ષ પૂરા થયા છે. આજે અમારી સ્કૂલમાં 2700 વિદ્યાર્થીઓને બાળકોને જમવાનું હતું અને અમારી સ્કૂલમાં આજે 2 વાગે ભવ્ય રેલી નીકળવાની છે. આજે અમારી સ્કૂલમાં અનેક વેશભૂષાનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને અમારી સ્કૂલને કમ્પ્લીટ શણગારવામાં આવે છે.